નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણે વાત કરતા હતા. છેલ્લા લેક્ચરની અંદર નર પ્રજનન તંત્રની જે છે આપણે વાત કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગી પ્રજનન તંત્રની અંદર માનવમાં લિંગી પ્રજનન તંત્રની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વિશે વાત કરવાની છે. જેમાંથી આપણે નર પ્રજનન તંત્રની વાત કરી હતી, જેમાં એના ભાગો વિશે જે છે આપણે વાત કરેલી હતી. શુક્રપિંડ, શુક્રવાહિની, મૂત્રજનન માર્ગ અને શિશ્ન વિશે જે છે આપણે વાત કરી હતી. હવે આપણે જોઈએ માદા પ્રજનન તંત્ર વિશે ચર્ચા કરીશું. તો આજનો આપણો વિદ્યાર્થી મિત્રો ટોપિક છે માદા પ્રજનન તંત્ર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે આજે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નર પ્રજનન તંત્રની અંદર સૌપ્રથમ આકૃતિ જે છે એ શીખ્યા હતા અને આકૃતિ સૌપ્રથમ તમારે દોરવાની. એવી જ રીતે માદા પ્રજનન તંત્રની અંદર પણ સૌપ્રથમ આકૃતિ જે છે એ દોરવાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં દર્શાવેલી છે માદા પ્રજનન તંત્રની આકૃતિ, જેની અંદર 5 નામ નિર્દેશિત ભાગો જે છે એ દર્શાવેલા છે, જે માદા પ્રજનન તંત્રના ભાગો છે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ અંડપિંડથી. તો ચેપ્ટર નંબર 7 ની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં પણ આપણે જે છે અંડપિંડ વિશે ચર્ચા કરેલી હતી. તો અંડપિંડ જે છે બંને બાજુમાં દર્શાવેલા છે માદા પ્રજનન તંત્રમાં રાઉન્ડ કલરના, કે જે એક બાજુથી જોડાયેલા છે. તો અંડપિંડ શું કાર્ય કરે છે, આપણે અંતઃસ્ત્રાવી ક્ષેત્રે વાત કરીએ. સૌપ્રથમ તો અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો એ અંતઃસ્ત્રાવના નામ હતા ઈસ્ટ્રોજન, અને અહીંયા આપણે એક ઉમેરવાનો છે અંતઃસ્ત્રાવ, પ્રોજેસ્ટેરોન. તો માદા પ્રજનન તંત્રનો એક ભાગ એટલે કે અંડપિંડ, કે જે કેટલા છે, 2 છે, એટલે કે એક જોડ છે. દરેક અંડપિંડ સાથે અહીંયા જે હસ્ત જેવી રચના જોડાયેલી છે, કે જેને નિવાપ કહેવામાં આવે છે. અંડવાહિની નિવાપ, અહીંયા આપણે લેબલ કરી નાખીએ ને. તો અંડવાહિની નિવાપ સાથે અંડપિંડ જે છે જોડાયેલું હોય છે, અને બંને બાજુના અંડપિંડ જે છે અંડવાહિની સાથે જોડાણ ધરાવી અને લાંબી અહીંયા જે નલિકામય રચના મેં દર્શાવી છે, બંને બાજુ હાથ જેવી રચના લાગે છે, એને અંડવાહિની કહેવામાં આવે છે. બંને બાજુની અંડવાહિની જોડાય અને એક અહીંયા એક રચના બનાવે છે. આવી કઈક રચના બને, રાઉન્ડ તમે દોરવા જાઓ વિદ્યાર્થી મિત્રો, આવી કઈક રચના બને છે. તો એને ગર્ભાશય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગર્ભાશય. અને ગર્ભાશય સાંકડી નલિકામાં ખુલે છે, જેને ગ્રીવા કહે છે. અને ગ્રીવા પછીના નલિકામય લાંબા ભાગને યોનિ માર્ગ કહે છે. અને યોનિ માર્ગ શરીરની બહાર યોનિ છિદ્ર મારફતે ખુલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી માદા પ્રજનન તંત્રની ભાગો વિશે જે છે આપણે વાત કરી આકૃતિને આધારે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમારે જે છે એ ખાસ પાકી કરવાની છે અને મેક્સિમમ એને દોરવાની ટ્રાય કરવાની છે. હવે આપણે મુદ્દાને જે છે આગળ વધારીએ. માદા પ્રજનન તંત્રની અંદર સૌપ્રથમ તેના પ્રજનન ભાગો વિશે આપણે ચર્ચા કરીશું. તો માદા પ્રજનન તંત્રમાં માદા પ્રજનન તંત્રના ભાગો વિશે આપણે જોવાનું છે. તો હવે એના એક પછી એક ભાગોના નામ લખીએ. સૌપ્રથમ આપણે અંડપિંડથી શરૂઆત કરીએ. તો અંડપિંડ કેટલા છે? તો કે 2 છે. તો આપણે અહીંયા એક જોડ અંડપિંડ લખશું. એક જોડ અંડપિંડ. દરેક અંડપિંડ અંડવાહિની નિવાપ સાથે જોડાય અને અંડવાહિની જે છે એ લંબાય છે. તો દરેક અંડપિંડમાંથી અંડવાહિની નીકળે તો અંડવાહિનીની સંખ્યા પણ કેટલી થાય?
2 એટલે કે એક જોડ. તો આપણે અહીંયા અંડવાહિનીની સંખ્યા પણ જોડમાં લખી નાખીએ. એક જોડ અંડવાહિની. અંડવાહિની એક કોથળીમય રચનામાં જે છે એ ખુલે છે, જે આપણે હમણાં અહીંયા દર્શાવેલી હતી, એને ગર્ભાશય કહે છે. તો એક ગર્ભાશય પછીનો સાંકડો ભાગ એટલે કે ગ્રીવા, અને ગ્રીવા પછીનો નલિકામય સાંકડો ભાગ એટલે કે યોનિમાર્ગ. તો મિત્રો આ થઈ ગયા માદા પ્રજનન તંત્રના ભાગો, જેની અંદર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ આ તમામે તમામ ભાગો વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું અંડપિંડ. સૌપ્રથમ અંડપિંડ. તો આપણે નર પ્રજનન તંત્રમાં વાત કરી ત્યારે સૌપ્રથમ આપણે શુક્રપિંડનું સ્થાન જોયું હતું. શુક્રપિંડ શું કાર્ય કરે છે, શુક્રપિંડમાંથી ક્યાં અંતઃસ્ત્રાવો નિર્માણ થાય છે તેના વિશે ચર્ચા કરેલી હતી. તો અહીંયા પણ આપણે એ જ પદ્ધતિથી આગળ વધીશું. તો અંડપિંડ એક જોડ હોય છે. કેટલી હોય છે? એક જોડ, જે આપણને આકૃતિમાં દેખાય છે. એક જોડ અંડપિંડ ક્યાં સ્થાન પામેલા હોય છે? શુક્રપિંડ ક્યાં હતા? ઉદર ગુહાની બહાર હતા. જ્યારે આ ઉદર ગુહાની અંદર છે માદા પ્રજનન તંત્રમાં, એટલે આપણે લખીએ ઉદર ગુહાની અંદર જે છે આવેલા હોય છે, અથવા તો તમે ઉદર ગુહામાં આવેલા હોય છે એમ પણ લખી શકો છો. તો એક જોડ અંડપિંડ ઉદર ગુહામાં આવેલા હોય છે, અને આ અંડપિંડ શું કાર્ય કરે છે? તો કે અંડપિંડ માદા જનન કોષનું નિર્માણ કરે છે. માદા જનન કોષ એટલે અંડકોષ. કોનું નિર્માણ કરશે? માદા જનન કોષ એટલે કે અંડકોષ નિર્માણ કરશે. જ્યારે શુક્રપિંડ હશે તો નર જનન કોષ તરીકે શુક્રકોષનું નિર્માણ કરશે. ત્યારબાદ આ અંડપિંડનું કાર્ય શું હશે? તો કે અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે. માદા જાતીય અંતઃસ્ત્રાવ. હવે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર એક અંતઃસ્ત્રાવ જોયો હતો જેને ઇસ્ટ્રોજન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બે અંતઃસ્ત્રાવ હવે લખશું. એક તો ઇસ્ટ્રોજન અને બીજું પ્રોજેસ્ટેરોન. તો આ બે પ્રકારના અંતઃસ્ત્રાવો અંડપિંડમાંથી નિર્માણ થાય છે. તો અંડપિંડ શું કાર્ય કરશે? તો કે અંડકોષોનું નિર્માણ કરશે અને માદા જાતીય અંતઃસ્ત્રાવો તરીકે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો પણ સ્ત્રાવ કરે છે. હવે અંડપિંડમાંથી શું નિર્માણ થાય છે? તો કે અંડકોષ નિર્માણ થાય છે. પરંતુ હવે આપણે જોઈએ કે જન્મ સમયથી માદાની અંદર એટલે કે છોકરી જન્મે ત્યારથી તેના અંડપિંડમાં હજારો અંડપુટિકાઓ હોય છે. જન્મ સમયથી હજારો અંડપુટિકાઓ હોય છે. તો આપણે લખીએ જન્મ સમયથી અંડપિંડ હજારો અપરિપક્વ અંડપુટિકાઓ નિર્માણ થાય છે. જન્મે ત્યારથી યૌનારંભ સુધી તે દરમિયાન એટલા સમયગાળા વચ્ચે અંડપિંડમાં હજારો અપરિપક્વ એટલે કે પરિપક્વ હોતી નથી. તો હજારો અંડપુટિકાઓ હોય છે જે અપરિપક્વ હોય છે. તો આ અંડપુટિકાઓ જ્યારે પરિપક્વ થશે
ત્યારે જ અંડપિંડમાંથી અંડકોષનું જે છે એ નિર્માણ થાય છે. તો હવે અંડપુટિકામાં રહેલી અંડપિંડમાં રહેલી અંડપુટિકાઓ ક્યારે પરિપક્વ થશે? તો કે લખીએ આપણે હવે અહીંયા યૌનારંભને, એટલે કે યૌનારંભની જ્યારે શરૂઆત થશે ત્યારે અંડકોષ નિર્માણ થાય છે. જેવો યૌનારંભનો તબક્કો શરૂ થશે એટલે અપરિપક્વ અંડપુટિકાઓ પરિપક્વ અંડકોષોનું નિર્માણ કરવા લાગે છે અને પ્રતિ માસ એક અંડકોષ નિર્માણ પામે છે. દર મહિને પ્રત્યેક માસ અંડપિંડમાંથી એક અંડકોષ નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી જન્મ સમયથી અંડપિંડની અંદર હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. જ્યારે માદા યૌનારંભની અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે અંડપુટિકાઓ અપરિપક્વ હોય તે પરિપક્વ બની અને અંડકોષોનું નિર્માણ કરે છે અને પ્રત્યેક માસ દર મહિને એક અંડકોષ નિર્માણ પામે છે. તો અહીંયા આપણે વાત કરી અંડપિંડ વિશે. તો એટલી વસ્તુ તમારે વિદ્યાર્થી મિત્રો અંડપિંડની અંદર નોટ ડાઉન કરવાની છે. હવે આપણે જોઈએ બીજો ભાગ એટલે કે અંડવાહિની. તો સૌપ્રથમ અંડવાહિની જે છે એ આપણે કેટલી જોડ છે તેને લખવી પડશે. તો સૌપ્રથમ અંડવાહિની કેટલી છે? 2. તો કે આપણે અહીંયા લખશું 1 જોડ. કેટલી આવેલી છે? 1 જોડ અંડવાહિની આવેલી હોય છે જે અંડપિંડ સાથે જોડાયેલી હોય છે. કોની સાથે જોડાણ ધરાવે છે? અંડપિંડ સાથે જોડાણ ધરાવે છે. હવે આપણે અહીંયા જોઈએ કે અંડવાહિનીનું કાર્ય શું છે માદા પ્રજનન તંત્રમાં? તો કે અંડવાહિની માર્ગ એટલે આખો જે બને છે અહીંથી નિવાપથી લઈ અને અહીંયા ગર્ભાશય સુધીનો આ તમામ જે છે એને આપણે કહીશું અંડવાહિની માર્ગ. તો આ અંડવાહિની માર્ગ શું કાર્ય કરે છે? તો અંડવાહિની માર્ગ અંડપિંડમાંથી અંડકોષોનું ગર્ભાશય સુધી વહન કરાવે છે. એટલે અંડપિંડમાંથી નિર્માણ થયેલા અંડકોષને અંડવાહિની માર્ગ જે છે એને વહન કરાવી અને ગર્ભાશય સુધી વહન કરાવે છે. તો આ અંડવાહિની માર્ગનું કાર્ય તો કે અંડકોષોનું અંડપિંડમાંથી ગર્ભાશય સુધી વહન કરાવવાનું કાર્ય કરે છે. ઉપરાંત અંડવાહિનીમાં શું થશે? તો કે અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે. કોનું ફલન થશે? શુક્રકોષ અને અંડકોષનું. હવે અહીંયા સુધી અંડકોષ પહોંચી ગયેલા છે એટલે કે અંડકોષ અંડવાહિનીમાં આવ્યા છે વહન થઈને. અને હવે માદા પ્રજનન તંત્રમાં જાતીય સમાગમ દરમિયાન જ્યારે નર પ્રજનન કોષ એટલે કે નર જનન કોષ તરીકે શુક્રકોષ જ્યારે યોનિમાર્ગમાંથી દાખલ થશે ત્યારે શુક્રકોષ વહન પામી અને અંડવાહિનીમાં રહેલા અંડકોષ સુધી પહોંચે છે અને અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષનું જે છે એ ફલન થાય છે. તો એટલી વસ્તુ આપણે લખવાની રહેશે. અંડવાહિનીમાં કે એક જોડ આવેલી છે, અંડપિંડ સાથે જોડાણ ધરાવે છે, અંડવાહિની માર્ગ દ્વારા અંડકોષોનું ગર્ભાશય સુધી વહન થાય છે અને અંડવાહિનીમાં
ફલનની ક્રિયા થાય છે। આ આપણે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। આ મુદ્દો જે છે એ ખૂબ જ અગત્યનો છે। એક માર્કની અંદર પ્રશ્ન જે છે એ પૂછી શકે કે મનુષ્યમાં ફલનની ક્રિયા કયા ભાગમાં થાય છે? તો ફલનની ક્રિયા થાય છે અંડવાહિનીની અંદર। ફલન થઈ ગયા બાદ પછી જે છે એ ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થશે। તો હવે પછી આપણે જોઈએ અંડવાહિની પછી ગર્ભાશય કે જે એના પછી કોથળી જેવી રચના ધરાવે છે। તો હવે આપણે લખીએ અહીંયા ત્રીજું ગર્ભાશય। હવે ગર્ભાશય વિદ્યાર્થી મિત્રો મેં પહેલા જ કીધું કે બંને તરફની અંડવાહિની જોડાઈને એક કોથળી જેવી રચના જે છે એ બનાવે છે। તો આપણે લખશું અહીંયા બંને તરફની અંડવાહિની જોડાઈને હવે કેવી રચના બનાવે છે ગર્ભાશયની એ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે। તો આપણે અહીંયા લખશું એની રચના તો કે ખૂબ જ નાજુક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારનો કે જેને કેવું બને છે? એક તો ગર્ભાશય ખૂબ જ નાજુક હોય છે, ઉપરાંત સ્થિતિસ્થાપક હોય છે અને ઊંધા નાસપતિ આકારનું જે છે ગર્ભાશય હોય છે। તો એને આપણે હવે નામ આપી દઈએ ગર્ભાશય કહે છે। તો ગર્ભાશય બંને તરફની અંડવાહિની જોડાઈ ઊંધા નાસપતિ આકારની નાજુક અને સ્થિતિસ્થાપક રચના કરે છે જેને ગર્ભાશય કહેવામાં આવે છે। હવે આ ગર્ભાશય જે છે એ શું કરે છે? ગર્ભાશયનું કાર્ય શું? તો અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો તો ગર્ભાશય જે છે ખૂબ જ અગત્યનું જે છે એ કાર્ય કરે છે। તો આપણે કાર્ય તરીકેને યાદ રાખીશું ગર્ભસ્થાપન। અંડવાહિનીમાં ફલનની ક્રિયા જો થાય તે દરમિયાન ફલન પછી જે ગર્ભ નિર્માણ પામે છે તેનું સ્થાપન ગર્ભાશયની અંદર થાય છે। તો ગર્ભાશય ગર્ભનું સ્થાપન કરે છે ઉપરાંત ગર્ભને પોષણ પણ આપે છે। ગર્ભને એટલે કે વિકાસ પામતા ગર્ભને પોષણ આપે છે અને ગર્ભનું સ્થાપન કરવાનું કાર્ય કરે છે। તો આ વાત થઈ ગર્ભાશયની। હજી ગર્ભાશયની અંદર આપણે જોઈએ કે આ ગર્ભાશયનો જે અંતિમ છેડો છે આ ગર્ભાશયનો અંતિમ છેડો ગર્ભાશયનો અંતિમ સાંકડો છેડો તો આપણે અહીંયા લખી નાખીએ ગર્ભાશયનો અંતિમ સાંકડો છેડો। ગર્ભાશયના અંતિમ સાંકડા છેડાને શું કહેવામાં આવે છે? તો કે ગ્રીવા કહે છે। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે ગર્ભાશય વિશે જે છે વાત કરી જેની અંદર આપણે 4 અગત્યના મુદ્દા આવરી લીધા। બંને તરફની અંડવાહિની જોડાય નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચના કરે જેને ગર્ભાશય કહે છે। ગર્ભાશયનું અગત્યનું સ્થાન આપણે આને પણ નોટ ડાઉન તરીકે યાદ રાખી લેશું। ગર્ભસ્થાપન અને પોષણ અને એના સાંકડા અંતિમ છેડાને શું કહેવામાં આવે છે? ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ છેલ્લો ભાગ યોનિ માર્ગ। છેલ્લા ભાગની આપણે ચર્ચા કરીએ। તો હવે છેલ્લા ભાગની અંદર આપણે જોઈએ કે ગ્રીવા પછીનો સાંકડો અને નલિકામય ભાગ છે। કેવો છે? ગ્રીવા પછીનો સાંકડો અને નલિકામય ભાગ। તો આપણે લખીએ અહીંયા ગ્રીવા દ્વારા સાંકડો નલિકામય ભાગ દ્વારા આ ગ્રીવા ક્યાં ખુલશે? તો કે યોનિ માર્ગમાં
खुले छे। ग्रीवा द्वारा सांकड़ा नलिकामय भाग द्वारा योनि मार्ग में जे छे ई खुले छे। हवे योनि मार्गनी अंदर शुं थशे तो के आ योनि मार्ग शरीर बहार योनि छिद्र स्वरूपे खुले छे। ग्रीवा पछीना आपणे सादी भाषामां एक आरे बधुं जे छे एक वाक्यमां जोईए तो ग्रीवा पछीना सांकड़ा नलिकामय भागने योनि मार्ग कहे छे। योनि मार्ग शरीरनी बहार योनि छिद्र स्वरूपे खुले छे। हवे शुं थशे तो के अहींया जातीय समागम दरमियान એટલે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદાના પ્રજનન ભાગોના સંમિલન બાદ હવે શું થશે તો કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષો શિશ્ન દ્વારા માદાના યોનિ માર્ગમાં જે છે દાખલ થાય છે। એટલે અહીં આપણે લખશું જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો योनि मार्ग में प्रवेशे छे। जातीय समागम दरमियान नरना शुक्रकोषो योनि मार्गनी अंदर जे छे दाखल थई जाय छे। हवे विद्यार्थी मित्रों अहीं आपणे जोयुं हतुं के अंडपिंडमांथी निर्माण थयेलो अंडकोष के जे अंडवाहिनीमां छे अने प्रजनन दरमियान शुक्रकोष पण जे छे अहींया योनि मार्गमां दाखल थई गेलो छे। એટલે હવે આપણે પ્રજનન ક્રિયા દરમિયાન બંને પિતૃકોષો જે છે એટલે કે પિતૃજનન કોષો જે છે એ આવી ગયા છે। હવે આપણે આ બંને વચ્ચે ફલન કેવી રીતે થાય છે, ફલન થઈ ગયા બાદ ગર્ભ કેવી રીતે નિર્માણ પામે છે અને ગર્ભ નિર્માણ થઈ ગયા બાદ વિકાસ વૃદ્ધિ પામી અને બાળ નો जन्म केवी रीते थाय छे तेना विषय जे छे विद्यार्थी मित्रों आपणे हवे चर्चा करीशुं। परंतु आजनो आपणो टॉपिक मित्रों हवे आपणे वात करीए मादा प्रजनन तंत्रनी आपणे वात पूर्ण करी जेनी अंदर आपणे तेना भागो विषय चर्चा करी लीधी। हवे आपणे जोईए के प्रजनननी क्रिया दरमियान એટલે કે લૈંગિક પ્રજનન દરમિયાન ગર્ભનું સ્થાપન કેવી રીતે થાય છે અને વિકાસ વૃદ્ધિ પામ્યા બાદ બાળ જન્મ કેવી રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો હવે પછીનો આપણો મુદ્દો છે ગર્ભ સ્થાપનથી બાળ જન્મ સુધીની તમામ ક્રિયાઓ। તો સૌ પ્રથમ આપણે ગર્ભનું સ્થાપન કરાવવા માટે ફલન થવું ખૂબ જ અગત્યનું છે। તો ફલન માટે બંને જાતિના જનન કોષો જરૂરી છે, નરના શુક્રકોષો અને માદામાંથી અંડકોષો। તો સૌ પ્રથમ આપણે અહીંયા લખશું કે અંડપિંડમાંથી અંડકોષ નિર્માણ પામે છે। અંડપિંડમાંથી અહીંયા આપણે અંડકોષ નામ આપી દઈએ। હવે અંડકોષ निर्माण पामशे तो ई निर्माण पामेलो अंडकोष अंडपिंडमांथी अंडवाहिनीना मार्गे अहींया अंडवाहिनीमां आवे छे। क्यां आवशे तो के अंडवाहिनीमां। हवे आपणे जोईए के फलन दरमियान शुं थाय छे तो के फलनमां फलननी घटनामां सौ प्रथम तो शुं जरूरी छे तो के हवे आपणे लखीए अहींया जातीय समागम दरमियान शुक्रकोष जातीय समागम दरमियान आवेलो शुक्रकोष अहींया आपणे नाम पण एनुं आपी दઈએ शुक्रकोष क्या आवे छे तो के योनि मार्ग में। तो
શુક્રકોષનો પ્રવેશ યોનિ માર્ગમાં થઈ ગયા બાદ શુક્રકોષ ઉપરની તરફ વહન કરે છે. ઉપરની તરફ શુક્રકોષ જે છે તે વહન કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં અંડવાહિનીમાં અંડકોષ રહેલો છે ત્યાં સુધી. તો યોનિ માર્ગમાં ઉપર તરફ વહન કરી અંડવાહિની સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચશે? અંડવાહિની સુધી. તો હવે શુક્રકોષ વહન કરીને ક્યાં સુધી ગયેલો છે? તો કે અંડવાહિની સુધી જે છે પહોંચેલો છે. તો હવે આપણે અહીંયા લખીએ અંડવાહિનીમાં શું થાય છે? તો કે ફલનની ક્રિયા જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો અંડવાહિનીમાં શુક્રકોષ અંડકોષનું શું થશે? તો કે ફલન થશે. એટલે શુક્રકોષ વડે અંડકોષ ફલિત થાય છે અથવા તો અંડકોષને શુક્રકોષ ફલિત કરે છે. એટલે શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ બંને દ્વારા જે બને છે તેને કહેવામાં આવે છે યુગ્મનજ કહે છે. અંડકોષ અને શુક્રકોષોના ફલન બાદ શેનું નિર્માણ થશે? તો કે યુગ્મનજનું નિર્માણ થશે. હવે અહીંયા ફલનની ક્રિયા થઈ ગયા બાદ હવે તેનું સ્થાપન કરવાનું છે. એટલે હવે આપણો ટોપિક જે છે એ બનશે ગર્ભસ્થાપન અને ગર્ભનો વિકાસ. ગર્ભસ્થાપન અને ગર્ભનો વિકાસ જે છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ હવે અંતે નિર્માણ શું આપણે અહીંયા છેલ્લે અંડવાહિનીમાં ફલનની ક્રિયા થઈ ગયા બાદ અંડવાહિનીમાં હવે શું છે? તો કે યુગ્મનજ. તો આપણે લખશું અહીંયા ફલિત અંડકોષ. અંડકોષને શુક્રકોષ દ્વારા ફલન થઈ ગયું છે તો હવે એને આપણે કહીશું ફલિત અંડકોષ અથવા તો તેને યુગ્મનજ પણ કહેવામાં આવે છે. હવે આ યુગ્મનજ વારંવાર વિભાજન પામે છે. શું કરશે? યુગ્મનજ વિભાજન પામી સતત અંડકોષના એટલે કે યુગ્મનજના કોષો સતત વિભાજન પામી અને કોષોનો જથ્થો રચે છે. કોષોનો જથ્થો રચાય. વારંવાર કોષો વિભાજન પામે તો સંખ્યામાં વધારો થાય અને એક જથ્થો જે છે એ નિર્માણ પામે છે. અને આ જે નિર્માણ પામતા કોષોના જથ્થાને એટલે કે આ કોષોના જથ્થાને હવે શું કહેવામાં આવે તે જે છે એ આપણે જોઈ લઈએ. તો હવે આ જે કોષોનો જથ્થો જે નિર્માણ પામે છે યુગ્મનજમાં વારંવાર વિભાજન થવાથી કોષોનો જથ્થો બને છે. તો આ કોષોના જથ્થાને ગર્ભ કહે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોષોના જથ્થાને ગર્ભ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે? તો આ ગર્ભનું સ્થાપન જે છે તે ગર્ભાશયની અંદર જે છે થાય છે. તો આ ગર્ભાશયનું અંતઃ આવરણ અહીંયા આપણે દર્શાવીએ આ ગર્ભાશય છે. આ એનું અંતઃ આવરણ છે. ગર્ભાશયનું અંતઃ આવરણ જે છે એ પ્રત્યેક માસે ગર્ભસ્થાપન અને ગર્ભને
પોષણની તૈયારી કરે છે। આપણે આગળ માદા પ્રજનનતંત્રમાં વાત કરી ત્યારે કીધું કે ગર્ભાશયનું કાર્ય શું, તો કે ગર્ભનું સ્થાપન કરે અને ગર્ભને પોષણ પૂરું આપે છે। તો ગર્ભાશયની અંદર આપણે આગળ કીધું કે અંડપિંડમાંથી અંડકોષ પ્રત્યેક માસે નિર્માણ પામે છે। તો પ્રત્યેક માસે ગર્ભાશય ગર્ભધારણ માટેની તૈયારીઓ કરે છે। જો ફલન થાય તો ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થશે, પરંતુ જો પ્રત્યેક માસે નિર્માણ પામેલા અંડકોષનું ફલન થતું નથી તો ગર્ભધારણ જે છે એ થતું નથી, પરંતુ ગર્ભાશય પ્રત્યેક માસે આવી તૈયારીઓ જે છે એ કરે છે, એટલે કે ગર્ભ સ્થાપન અને ગર્ભને પોષણ આપવાની તૈયારી કરે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે ગર્ભાશયમાં હવે ગર્ભાશયની અંદર જે છે એ શું આવશે, તો કે ગર્ભ જે છે એ સ્થાપન થાય છે। ગર્ભાશયમાં શેનું સ્થાપન થશે, ગર્ભનું સ્થાપન થશે। તો અહીંયા આપણે ગર્ભ જે છે એ દોરી નાખીએ। ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થશે। હવે ગર્ભાશયમાં આ ગર્ભ જે છે એ સતત વૃદ્ધિ પામે છે। અહીંયા આપણે લખીએ સતત વૃદ્ધિ પામે છે। હવે ગર્ભ સતત વૃદ્ધિ પામે, વિકાસ પામે તો ભ્રૂણનું નિર્માણ થાય છે। શેનું નિર્માણ થશે, ભ્રૂણનું નિર્માણ જે છે થાય છે। તો હવે ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન પણ થઈ ગયું અને ગર્ભ વિકાસ પણ કરવા લાગ્યો, એટલે ભ્રૂણનું જે છે એ નિર્માણ થાય છે। હવે ભ્રૂણ વિકાસ પામે છે એટલે વિકાસ પામતા ભ્રૂણને પોષણની જરૂરિયાત હોય છે। તો આગળ આપણે કીધું છે કે ગર્ભાશય જે છે એ શું કાર્ય કરશે, એક તો ગર્ભનું સ્થાપન, એ અહીંયા થઈ ગયેલું છે ગર્ભનું સ્થાપન, ઉપરાંત તેને પોષણ પણ આપશે। તો વિકાસ પામતા ભ્રૂણને પોષણ ક્યાંથી પ્રાપ્ત થશે, તો કે ગર્ભાશયમાંથી જ પ્રાપ્ત થશે, પણ કેવી રીતે પ્રાપ્ત થશે તેના વિશે આપણે જે છે એ ચર્ચા કરીએ। તો વિકાસ પામતા ભ્રૂણને ગર્ભાશયમાંથી પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે જોઈએ। તો વિકાસ પામતા ભ્રૂણને પોષણ જે છે જરાયુ દ્વારા મળે છે। જરાયુ કે જેને ગર્ભનાળ તરીકે પણ આપણે જાણીએ છીએ, જરાયુ અથવા તો ગર્ભનાળ। તો આ ભ્રૂણ ગર્ભાશયની અંદર વિકાસ પામતો ભ્રૂણ અને ગર્ભાશયની દિવાલ સાથે એક લાંબી દોરડા જેવી રચના દ્વારા જે છે ભ્રૂણ જોડાયેલો હોય છે, જેને જરાયુ અથવા તો ગર્ભનાળ કહે છે। અને આ જરાયુ દ્વારા વિકાસ પામતા ભ્રૂણને માતાના શરીરમાંથી પોષણ જે છે એ પ્રાપ્ત થાય છે। તો આ જરાયુનું કાર્ય શું, હવે આપણે લખીએ વિકાસ પામતા ભ્રૂણને માતાના રુધિરમાંથી પોષણ પ્રાપ્ત થાય છે। જરાયુ દ્વારા શું કરે છે, તો કે જરાયુ દ્વારા વિકાસ પામતા ભ્રૂણને માતાના રુધિરમાંથી પોષણ પ્રાપ્ત થાય છે ને વૃદ્ધિને વિકાસ માટે। તો આ જરાયુની રચના કેવી છે, તો કે જરાયુ વિશિષ્ટ પેશીમય રકાબી જેવી રચના ધરાવે છે। વિશિષ્ટ પેશીઓની બનેલી રચના છે ગર્ભનાળું છે જરાયુ, તો કે વિશિષ્ટ પેશીઓની બનેલી રચના છે રકાબી જેવી, કે જેને જરાયુ કહે છે, જે ગર્ભને પોષણ આપવાનું કાર્ય કરે છે। આ જરાયુ માતાના ગર્ભાશયની દિવાલ સાથે
જોડાયેલ હોય છે. ક્યાં જોડાયેલા હોય? આ માતાના ગર્ભાશયની દિવાલ સાથે જરાયુ જે છે જોડાયેલા હોય. તો ભ્રૂણ ઈ કોની સાથે જોડાણ ધરાવે છે? તો કે જરાયુ દ્વારા માતાના ગર્ભાશયની દિવાલ સાથે ધરાવે છે જોડાણ. તો હવે આ જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ ક્યાંથી પ્રાપ્ત થશે? તો કે જરાયુ દ્વારા, ગર્ભનાળ દ્વારા પોષણ પ્રાપ્ત થશે. તો જરાયુમાં એવી રચના આવેલી હોય છે જેના કારણે જરાયુને પોષણ મળે છે. તો જરાયુમાં પ્રવર્ધો આવેલા હોય છે, પરંતુ પ્રવર્ધો ભ્રૂણ તરફ હોય છે. એટલે વિકાસ પામતો જે ભ્રૂણ હોય છે એ બાજુની જે ગર્ભનાળ જોડાણ ધરાવે ત્યાં પ્રવર્ધો હોય છે, પરંતુ ગર્ભાશયમાં જોડાણ ભાગ એટલે કે માતા તરફ પ્રવર્ધો આચ્છાદિત હોય છે. કોના દ્વારા? તો કે રુધિર કોટરો દ્વારા. હવે વિકાસ પામતા ભ્રૂણ બાજુનો જે ગર્ભનાળ હોય છે તેમાં પ્રવર્ધો હોય છે, જ્યારે માતાના શરીર સાથે જોડાણ ધરાવતા ગર્ભનાળ સાથેના પ્રવર્ધો આચ્છાદિત એટલે કે રુધિર કોટરો દ્વારા કવર થઈ ગયેલા, ઢંકાઈ ગયેલા હોય છે. તો અહીંયા આપણે વાત કરેલી છે આ પ્રવર્ધો વિશે, ગર્ભાશય સાથે જોડાણ ધરાવતા જરાયુમાં આવેલા પ્રવર્ધો વિશે આપણે ચર્ચા કરેલી. હવે આપણે જોઈએ કે આ જરાયુ દ્વારા વિકાસ પામતા ભ્રૂણને કેવા પ્રકારના પોષણ જે છે પ્રાપ્ત થાય છે. તો જરાયુ દ્વારા ભ્રૂણને કેવા પ્રકારના પોષક તત્વો મળશે? તો જરાયુ દ્વારા ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો માતાના રુધિરમાંથી પ્રાપ્ત થાય છે. વિકાસ પામતા ભ્રૂણને જરાયુ એટલે કે ગર્ભનાળ દ્વારા ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો માતાના રુધિરમાંથી પ્રાપ્ત કરે છે. અને જે વિકાસ પામતા ભ્રૂણ દ્વારા નકામા પદાર્થો જે નિર્માણ પામે છે, એટલે કે ભ્રૂણ દ્વારા નિર્માણ પામતા નકામા પદાર્થો કોના દ્વારા? તો કે આ કાર્ય પણ જરાયુ જ કરશે. જરાયુ દ્વારા માતાના રુધિરમાં ઠલવાય છે. તો ભ્રૂણને પોષણ જે છે એ જરાયુ માતાના રુધિરમાંથી આપે છે, અને નકામા પદાર્થો જે ભ્રૂણ દ્વારા નિર્માણ થાય છે, જે ઉત્સર્ગ પદાર્થો કહેવાય છે, એ ઉત્સર્ગ પદાર્થો જરાયુ દ્વારા ફરી પાછા માતાના રુધિરમાં જે છે એ ઠલવાય છે અને બહાર તેનો નિકાલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી ગર્ભનું સ્થાપન, એની પહેલા આપણે વાત કરી ફલનની ક્રિયા, કે ફલન કેવી રીતે થાય છે, ફલન થઈ ગયા બાદ ગર્ભનું સ્થાપન કેવી રીતે થાય છે, ગર્ભનું સ્થાપન થઈ ગયા બાદ ભ્રૂણ કેવી રીતે સર્જન પામે છે, અને વિકાસ પામતા ભ્રૂણને ગર્ભાશયમાં પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે જે છે આપણે ચર્ચા કરી. તો અહીંયા સંપૂર્ણ જે છે ગર્ભ સ્થાપનની ચર્ચા પૂર્ણ કરી અને ભ્રૂણનો જે છે સંપૂર્ણ વિકાસ વિશે આપણે વાત કરી. હવે જરાયુ દ્વારા ભ્રૂણને જે છે પોષણ મળતું રહેશે, એટલે ભ્રૂણ સતત જે છે વૃદ્ધિ દર્શાવે છે અને ભ્રૂણ વિકાસ પામી અને શું નિર્માણ પામશે? તો કે નવા બાળ સજીવ જે છે નિર્માણ પામે છે. તો હવે જે છે આપણે જોઈએ બાળ જન્મ. વિકાસ થઈ ગયા બાદ બાળકનો જન્મ જે છે થાય છે તેના વિશે આપણે
ચર્ચાઓ કરીએ. તો સૌપ્રથમ આપણે લખીએ કે માતાના શરીરમાં ભ્રૂણ વિકાસનો સામાન્ય સમયગાળો 9 મહિનાનો છે. 9 મહિના સુધી ગર્ભની અંદર ભ્રૂણનો જે છે વિકાસ થાય અને તેમાંથી બાળ સજીવ જે છે વિકાસ પામે છે. તો માતાના શરીરમાં અહીંયા ગર્ભાશયની અંદર 9 મહિના સુધી જે છે ભ્રૂણનો વિકાસ થાય છે અને વિકાસ બાદ 9 મહિના દરમિયાન સંપૂર્ણ બાળકનો વિકાસ થઈ ગયા બાદ આ જે ગર્ભાશયની પેશીઓમાં ગર્ભાશયની જે સ્નાયુમય પેશી, આપણે આગળ વાત કરી કે ગર્ભાશય કેવું છે તો કે નાજુક અને સ્થિતિસ્થાપક છે. તો ગર્ભાશયની જે પેશીઓ છે તેમાં લયબદ્ધ સંકોચન થવાથી બાળ જન્મ થાય છે. ગર્ભાશયની દિવાલના આવેલી પેશીઓ લયબદ્ધ સંકોચન અને વિસ્તરણ પામે છે, જેના લીધે વિકસિત ભ્રૂણનો વિકાસ પામેલા બાળકનો જે છે જન્મ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી ગર્ભસ્થાપનથી લઈ અને બાળ જન્મ કેવી રીતે થાય છે તેના વિશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરી કે બાળ જન્મ અને વિકાસ, ગર્ભસ્થાપન, તો આ ક્રિયા ત્યારે જ બને છે જો પ્રજનન દરમિયાન અંડકોષ જે શુક્રકોષ જે છે યોનિ માર્ગમાં દાખલ થાય તો આ સંપૂર્ણ ઘટના બને છે. મતલબ કે પ્રજનન દરમિયાન યોનિ માર્ગમાં શુક્રકોષો દાખલ થશે તો શુક્રકોષો ઉપર તરફ વહન કરી નિર્માણ પામેલા, કારણ કે આ પ્રત્યેક માસે એક અંડકોષ નિર્માણ થાય છે. હવે ઈ જો નિર્માણ પામેલા અંડકોષને શુક્રકોષો મળે, શુક્રકોષ વડે તેનું ફલન થાય તો ગર્ભનું સ્થાપન થાય, ગર્ભમાંથી ભ્રૂણ બને અને બાળ જન્મ જે છે થાય. પરંતુ પ્રત્યેક માસે નિર્માણ પામેલા અંડકોષને જો શુક્રકોષ એટલે કે પ્રજનન દરમિયાન શુક્રકોષો પ્રાપ્ત ન થાય, પ્રજનન ન થાય તો શુક્રકોષો મળે નહીં, તો આ નિર્માણ પામેલા અંડકોષનું શું થાય છે તેના વિશે આપણે જે છે આગળ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખૂબ જ અગત્યનો જે છે એ મુદ્દો પૂર્ણ કરેલો છે, ગર્ભસ્થાપન અને બાળ જન્મ સુધીની ક્રિયાઓ, જેને આપણે તમારે ખૂબ જ સારી રીતે યાદ રાખવો પડશે, કારણ કે પૂછાતો પ્રશ્ન છે દરેક પરીક્ષાઓની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે અહીંયા અગત્યનો મુદ્દો જે છે એ પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.